દ્વારકાના ઘેડ વિસ્તારમાં પાલ આંબલિયા અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા છે। બામણાસા ગામે જે ખેડૂતોના મકાન તણાયા એ સ્થળની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। પાલ આંબલિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આડે હાથ લીધા હતા। ઘેડ વિસ્તારમાં 139 કરોડના કામો થયા તો ઘેડની આવી સ્થિતિ શા માટે તેવા સવાલો ઉઠાવ્યા હતા। સાથે જ કહ્યું કે ઘેડમાં 139 કરોડના કામોમાં 4% કામો થયા અને 96% કમિશન ખવાઈ ગયું છે। 139 કરોડ ક્યાં વપરાયા તેનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા જવાબ આપે। જે ખેડૂતોને પાક નુકસાની થઈ છે તેને તાત્કાલિક સહાય આપવા પણ જણાવ્યું હતું। 139 કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા, કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તણાઈ ગયા। એ મારી પાછળ તમે જોઈ શકો છો। એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્યશ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય દેવાભાઈ માલમ, માનનીય અરવિંદભાઈ લાડાણી, આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે, જે મેં ગત મે મહિનામાં પૂછ્યો હતો કે આ 139 કરોડ તમે વાપર્યા છે ક્યાં, એનો જવાબ આપો।